ધ્રાંગધ્રા તાલુકાના રાચરાની મેથાડ ગામ જઈ રહેલી ફોર વ્હીલર ગાડીમાં અગમ્ય કારણસર આગ લાગતા ગાડીમાં સવાર લોકોએ સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા બાદ બચાવ થયો હતો અને રોડ ઉપર પસાર થતા વાહન ચાલકો તેમજ ગ્રામજનો એકઠા થઈને ખેતરમાંથી પાણી લાવી આગ બુઝાવવા પ્રયાસ કર્યા હતા. ધ્રાંગધ્રા તાલુકાના મેથાડ રાચરાડી ગામ રોડ પર નાના મોટા અકસ્માતના બનાવ અનેક વખત સામે આવ્યા છે. ત્યારે રાજચરાડી મેથાડ રોડ પર ફોર વ્હીલ ગાડીમાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી મેથાડ ગામ તરફ જઈ રહેલા એક ફોર વ્હીલ ગાડીમાં અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેમાં સદભાગે ગાડીમાં સવાર 3 લોકોનો આબાદ બચાવ થયો હતો. જેમાં ફોર વ્હીલ ગાડીના ચાલકે સમય ચૂકતા દાખવી ગાડીમાંથી બહાર નીકળી ગયા. જ્યારે ગાડીમાં જોતામાં આગ વધતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને ગ્રામજનો એકઠા થઈ જતા હતા. બાજુમાં રહેલ ખેતરમાંથી પાણી લાવીને આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જ્યારે ભારે પ્રયાસ બાદ આગને કાબૂમાં લીધી હતી. રિપોર્ટર સલીમ ઘાંચી, ABC ન્યૂઝ, ધ્રાંગધ્રા.